તારી મોરલી અને ભાગી માં જમરા મનીષા પણ ગેલું કીધું આ ગોકુડિયું અમારી નિદ્રા થઈ હરા વાત કરો છો ઓલા ગોવાળિયા ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય પૂરી કરવી હોય ત્યારે એ જીવન રૂવે તારે જગમાં રૂવે હિરિયો રૂવે બેડી લાજોડી રૂવે મેલડી વિના તારે હિરિયો રૂવે
ઘેરમાં ઘેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે મારા રામાના રાજમાં. દિલ્હીના ઘેરમાં ઘેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે મારા ટીટવાના રાજમાં. ભાઈઓ ગામડા રમ જોડ્યા રે રમણા રમતો રે દિલ્હીના ઘેરમાં ઘેર ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી લેવડીને રાજમાં. રંગે રમાયા રંગે રમો મારી કંકુડાની ધારીઓમાં રંગે રમો. દિલ્હીના ઘેરમાં ઘેર ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી લેવડીને રાજમાં. ભાઈઓ ગામડા રમ જોડ્યા રે રમણા રમતો રે મારી મેલડી રમવા આવે રમવા દેજો રે. દિલ્હીના ઘેરમાં ઘેર ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી લેવડીને રાજમાં. એ સિંહણ હાલી રે કરી નાગણ હાલી. એ સિંહણ હાલી રે કરી નાગણ હાલી. જુઓ લાકાની હેતલ પાણી લા હાલી. એ સિંહણ હાલી રે કરી નાગણ હાલી. સિંહણ હાલી રે કરી નાગણ હાલી. એ ગમર ગમર મારું વલોણું ગાજે. શામ આવીને મારી માટોકી ફોડે. એ ગમર ગમર મારું વલોણું ગાજે. શામ આવીને મારી માટોકી ફોડે. ગમર ગમર મારા વલોણા ગાજે. શામ આવીને મારા મહિલા ઢોળે. આજે તમારા હાલો. એ મારા શિરે છે લોબડીને ચારણ જો. ગઢ ચુનાળાની નાગભાઈ છો. આહારે માહુલિયા હાલી આવો. કરણ સામે જાતી આવો.
મારી મોગલ છે મચરાડી રે હો માં મેં તો બગુડા મારા મતી પાડી રે હો માં ચાલતો ચાલતો ઘણા દૂર નીકળી ગયો. લાય તે શામા પાથર ની અંદર બે પાણીયારી પાણી ભરે છે. તો લાય એને પૂછું કે આ કયું નગર અને કોને નો રાજા રાજી છે. પાથરની પાણીયારી પૂછું મારી બેન જો ની પાણી હરી પૂછું મારી બેન યારે નગર ને કોણ એનો રાજવી દેખાય ઈ પિંગલગઢ છે ને પઢિયાર રાજા રાજ કરે છે વીરા. ઓહો તો ઘણો દૂર નીકળી ગયો. અને પિંગલગઢ છે? હા વીરા પિંગલગઢ છે. અને કોઈ છે રાજમાં? રાજમાં જવામાં થોડુંક ધ્યાન રાખજે ભાઈ. હા ચાપા કૂતરો બેઠો ચાપા. આને જાપા કૂતરી ચાપામાં જ છે? હા તો હરવે હરવે જવું જોઈશે. સવારનો બહુ કૂદકા મારે પાંચ કરે છે. હા લાય તે હરવે હરવે હાલો તો જાવ. હા બે એલા રાજની અંદર કોઈ છે? એલા રાજમાં કોઈ છે? હોય જ ને, કેમ નો હોય? આર્યો મેલડી માં દીધેલો.
ઓલા બધા માતાજીના દીધેલા હોય એવું થોડું નોખી નોખી માતાજીને દીધેલા હોય. એવું આ આ બેઠો સિંહરીમાં દીધેલો. અવરું જોઈને ઊભો છીએ. એ અવળું ફરી ગયો. તમે અહીંયા કોણ છો? હું અહીંયા કૂતરો. હે? કૂતરો. ઓલી બેન કહેતી હતી બરોબર. કેતી હતી હું. ના તો હું તો હોત આવડે અ. ભૂઈન બતાડજો થઈ જાય એમ છો. કૂતરો હોય તો કૂતરો જ છો. એટલે હું ભાઈ એમ નથી કેતો કે તમે અહીંયા કોણ છો, શું કરો છો એમ. એટલે તને ભાઈ પહેરવાસમાં કઈ દેખાતું નથી? મને આમાં કાંઈ દેખાતું નથી. કાઈ નથી દેખાતું? ના. હું અહીંયા રાજનો પ્રધાન છું. પ્રધાન. પ્રધાન? હા. વાહ વાહ. વાહ વાહ. પ્રધાન કેટલા ટાઈમ થી નોકરી કરો છો? હું હું અહીંયા લગભગ 49 વર્ષ થઈ ગયો. 49 વર્ષ થઈ ગયા. હા. વાહ વાહ. તમારે અસર જોતો એમ નથી લાગતું કે આમાં તમે નોકરી કરતા હોય એવું લાગો છો. તો શું ગટરું સાફ કરું હે? ગટરું સાફ કરવા વાળો તો સારો માણા હોય. તો ઈથી ને વેચ છો. એવું આમાં ત્રણ ધોવા નથી થઈ અમે. એવું છે. હાથે પણ ચોખ્ખી જ વાત કરો ને કે ધોજ નથી થયો. આઈને પડ્યા હતા. એટલે બાપુને કયો હા. કે દાદા આયા છે. દાદા. હા દાદા તમને મળવાની રજા માંગે છે. કેવા દાદા? ભાઈ પઠનભાઈ, હા. તમારા તો દાદા હા. પણ તમારી હાથ પેઢીના દાદા. અમારા ખાનદાનમાં ક્યારે લીટો કરી ગયો ભાઈ? ઈ દાદા નહીં, તો ગિલીવાળા. ગિલીવાળા. હા. તો અમારા બાપુને કહો હાલો. કયો હાલો. કડી ખમા બાપુને કડી ખમા. અરે બોલો આ પ્રધાનજી. બાપુ કોઈ ગિલીવાળા દાદા આયા હે. અરે પ્રધાનજી, હા. સરખું જને પૂછી આવો. પૂછી આવું સરખું. હા જાઓ. આ બાપુ કે સરખું પૂછી આવો. આમાં કઈ તમને શક લાગે? મને તો ગિલીવાળા જ લાગો પણ બાપુ કાંઈ એમ કીધું પાછો જાવ. ઈ તમારે હવે પૂછવાનું છે ને. બાપુ આય બાપુ ગિલીવાળા દાદા રજા માંગે. પણ હું શું કરું? ઈ કહે છે ગિલીવાળા. પણ ઈ ગિલીવાળા કીએ છે. બાપુ પીછડું ચાલી લીધું. હડકાઈ કૂતરાનો ફોટો માંગ્યો. હડકાઈ કૂતરાનો ફોટો નતો માંગ્યો, મરેલા કૂતરાનો. રાજકોટ માટે. બાપુ પણ ઈ એમ કે ગિલી કરું. એ ભાઈ તું જે એવું સાચું કે ભાઈ ગિલીવાળા એટલે કેવા? મારો દીકરો તું સો એમ હો. દાદા દાદા પણ ગિલીવાળા માં બાપુ કહું તી સમજતા નથી. એ બાપુ ઈ ગિલીવાળા કી. ઈ ગિલીવાળા કી. એ દાદા મારા બાપને મારા લાલ કરી નાખશે તું ગિલીવાળો પણ કી મેનનો. ગિલીવાળા દાદા એમ. બાપુ ગિલીવાળા. બાપુ ગિલીવાળા કીએ છે. અરે પ્રધાનજી, જઈને હરખું પૂછો. તું કે હવે કી ગિલીવાળો છો? તમારા બાપુને કયો કે ગિલીવાળા દાદા આયા. ગિલ્લી તમે ગિલ્લી કે બાપુ ઈ એમ કે ગિલ્લીવાળા લે હું શું કરું? મારા બાપુ કી હરખું બોલ કે દાદા હવે તો મારા ઘરનો થઈ તારા પગે પડવા. તમારા મહારાજને કહો કે જાપાની અંદર ગિલીવાળા દાદા આયા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. આપણા જાપામાં ગિલ્લીવાળા દાદા આયા. ગિલ્લીવાળા આપણા જાપામાં દાદા આયા. અરે પ્રધાનજી, હા. હજી પણ કહું છું, જઈને જે પણ કોઈ હોય એને સરખું પૂછી આવો. નકર ડેલીથી રજા દિયો. આ ગોરતા ગિલ્લી ગિલ્લી કરે હે ને. આ તો ગિલ્લીવાળા કાઈ નથી. તો ભાઈ હરખું કે ને? તમારા મહારાજને કહો હા. શું કહું દાદા? શું કહું? તમારા મહારાજને કહો કે આપણા રાજ દરબારના ઝાપે ગિલીવાલા દાદા ઉભા છે. દાદાએ કીધું તમારા મહારાજને કયો કે ગિલ્લીવાળા દાદા આયા. અરે પ્રધાનજી, હા. તો એને ડેલીથી રજા દઈ દ્યો જાઓ. એમ તો રજા નો દે ને બાપુ, અંદર તો લાવવા જ પડે.
દાદા હવે મારા સામું જો. પ્રધાનજી મારા સામું તો મારા વાહા સામું જોતું. હવે જોઈ લો. રામ જો હા તમારા મહારાજને કહો શું કહું? કે ગોર દાદા અંદર આવવાની રજા માંગે છે. ભલા માણા આટલી વાર એમ નથી કેતો ગોળ દાદા ઓલે હબોટા પાડ નાખે મારે. તે ગિલીવાલામાં ને ગોર દાદામાં શું ફેરવી? ઈ ડોહો નથી સમજતો. તે ઈ તો ન જમે, ઈ તો બાપુ છે. એવું હે હા. ગોળ દાદા. હવે કયો કે ગોર દાદા અંદર આવવાની રજા માંગે છે એમ ગોળ કયો. દાદા અંદર આવવાની રજા હા. માંગે. પૂછી લેવાનું. ગોળ દાદા એવું હે. હા. પ્રધાનજી હા આમાં મને તો આમાં શક હતી પણ આમાં કઈક શક છે. આમાં હા માથામાં એક મેમરી નથી. ઈ નહીં, તો આ પાઘડી ક્યાંથી લઈ આવ્યા? આમાં બાપુ રાજસ્થાન ગયા હતા અહીંયાથી લાયા. આ પાઘડી? હા વાહ વાહ, બતાવો તો ખરા. તો બતાવું ખરી માગતા નહીં. માંગ્યા જેવી છે તો માંગીશ, નકર નહીં માંગુ. માગતા નહીં તો જ બતાવું. તો બતાવો બતાવો હાલો. જો બાપુ આપણી પાઘડી એટલે પાઘડી. હા વાહ વાહ, પાઘડી એટલે એમ છો. રેડી? દાદા બા દાદા હા આમાં સિસ્ટમ આવે. કેવી? એમ થાય કે વરસાદ બહાટી મારે છે મારે છે તો પાણી આ ભૂંગરા કોરું વ્યુ જાય. ઓરું હોય જાય. વાહ વાહ. એમ હા થાય. હમ બીજી સિસ્ટમ હા ગરમી ફૂલ હોય હા આ તો હબોટા મને ગરમી સડી ગઈ હા. તો વરાય આ ભૂંગરા આમાં વરાળ હોત નીકળે? બે ભૂંગરામાં એક. હજી આમાં કઈ બીજી સિસ્ટમ આમાં બીજી સિસ્ટમ આવે. કઈ? આપણે ટીવી માં રિમોટ કેમ આવે? આવે આવે. હા આમાં રિમોટ આવે. આમાં રિમોટ આવે? હા બતાવો તો. બતાવી દો. હા જો દાદા હા. આમ કરો એટલે ભેગું. વાહ વાહ, ઇમ્પોર્ટન્ટ. કેમ? રેડી કામકાજ. પાછું આમાં સિસ્ટમ આવે. હજી આમાં સિસ્ટમ છે? આમ સાપ ડબ્બો ને હા. એટલે નોખી પડે. એમાં એવું રિમોટમાં 4-5 ગાંઠું છે. તેમાં અટકાતી અટકાતી હાલે છે. હા, બરોબર. હે દાદા કેમ આપણી પાઘડી? તમારી પાઘડી એમ હો. તમે લઈ ઈ જ છે. હા આ લઈ ગયો હતો. લાગે. દાદા કેમ આપણી પાઘડી? તમારી પાઘડી એટલે પાઘડી હો. એક નંબર છે ને? હા તો પછી કઈ ઘટે જ નહીં. નો ઘટે, સાચી વાત. તમારે લેવી હે? ના હે? ના ના, બાપુ ભેગી મંગાવી લે. અમે બ્રાહ્મણના દીકરા આવી પાઘડી નો હાલો, પહેરી. હું બાપુને કહેતો હો કે ગોરદાદા કેતા વાલો ખાયગા. પણ બાપુ ઓલું રાંધવાજી હાથ માં લઈને રાખડે. હે રાંધવાજી હાથ માં એને હવે એમ કહી દયો કે ગોરદેવ આયા રજા હાલો કહી દેવાનું. અંદર આવવાની માંગે છો. ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. બાપુ કોઈ ગોરદાદા અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી, હા. જો રાજી ના હોય તો રાજી ખુશી થી અંદર લેતા હોય. હા. જો રખડતા વખડતા હોય તો ડેલી થી સપટી શીખ આપીને એને રવાના કરો. ઓકે 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 કીધું તો વાંધો. વાહ ભાઈ વાહ. એ રાજનો હક ખવરિયો. ઓય કીરમાં કા? આઈ એમ ગોર દાદા. વાહ મોકંબો ખુશ્બુ. આઈ એમ ગોડ દાદા. હા. રાજના છો કે ખવરિયા? તને કેવો લાગુ? એવું થોડું બસ સ્ટેન્ડ કપડા બદલાઈને બી આવે. પ્રજાપતિ બેઠી એને પૂછ ખહુરિયું કોણ લાગે છે. રામા કાકા કેવો લાગે? રામા કાકા ગુંડા દાંત નો કાઢી. કીએ. એને ખબર જ છે. આ ઝટપટમાં સડી ગયા. રાજના હો રાજનો તો હો. રાજી ખુશીથી અને બોલવામાં ધ્યાન રાખજો. હા મારા બાપુનું મગજ ચોટલી થઈ ગઈ. ચોટલી થઈ ગઈ હા એવું છે. હા ઘર વેરો બોલું ને. હવે હવે બોલજો. પણ તું તો આમ બાપ. છેટો જાતો હું બોલું ને. મારે ભેગું ચાલવું પડશે. લા ને જાજી ખંભા પટિયાર બાબુ, તમને જાજી ખંભા. હરે જાતિ ખમા ગોરદેવ. હરે ગોરદેવ જણાવો કાયા સુધી આવવાનું કારણ. અરે મહારાજ, આવું છું પિંગલગઢ થી બેની સગુણાનું નારિયેલ લઈને. તમારે જો દીકરી દીકરા હોય તો નારિયેલ સ્વીકારો, નકર અમને રવાના કરો. અરે ગોરદેવ, દીકરી દીકરા તો હોય જ ને. દીકરી દીકરા તો સુકામ ન હોય પણ સોગન છે માં ભવાની ના કે પોકરણગઢ નું નામ સાંભળી અને રાજા પટિયાને પાણીના પરબા છૂટે છે. તે માટે તમારી ભલાઈ હિંમત છે કે જે રસ્તે આયા એ રસ્તે ચાલે જાઓ. અરે પ્રધાનજી, હા બાપુજી. આ ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો. અરે નીકળ હાલ. હાલ છટક. કઈ ઘાટીનો લોટ ખાસ તું? બોલા શું નામ? કારિયાની. તો હું એનો જ ખાઉં છું. તો હું કાવાનો રહું છું. તું નો બદલ ને. મારો દીકરો થઈ ગયો એમ હો? દીકરો દીકરો કર્યા. આઈ એમ દાદા. હા દાદા. હા હા એમ દાદા. હા. સાચું સાચું. શું કીધું બાપુએ? બાપુ કીધું કે છટકી જાઓ. કેને તને કીધું કે મને? તમને કે નીકળી જવાનું. બાપા બાઈને જ છો. તો બેહો. બે વાર નથી થતો આમ જો પ્રધાનભાઈ. હા
હવે કઈ રીતે વાતો કરવાની? હા ભાઈબંધ રીતે કરી તો મહારાજને કહો તું મારી ઉંમરનો હતો ભાઈ રીતે વાત કરીશ મારે હું તારી ઉંમરનો નથી, તારે નાનો છું. નહીં તું એમ કે ભાઈ રીતે હું તારો છોકરો ગણા છોકરો ગણાય બરોબર, તો તારા તું કરો દેવાય નહીં. હૈસે આઈ એમ દાદાજી હા હા બરોબર, ચાલો. હાલો હવે બાપુને મનાવી લ્યો હા શું કહું કે એકવાર મને જવા દો. હાલો કહી દેવા કઈ દિવસ આમ સાઈડમાં રહી ગયો ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. ઓલો દાદો પાછો આવ્યો હું શું કરું પણ એ પાછા આવે ધક્કા મારીને બહાર કાઢો. પાછા આવી જવું હોય શું કીધું? કે એના બથો બથ આવી જાવ બાકી બાયણ કાઢો હાલો આજ બાજી જ લેવું ચાલો રહેવા દે, બતો હોય તમારે રહેવા દે. તો તમાર માં દે યાર મને ડગોઈ ન ગયો દાદા હા. હા બાપુ એમ કીધું હાલો નીકળી જાવ બાપુને એકવાર કયો હા કે દાદા હા. એકવાર આવવાની રજા માંગે છે હા. અને નો માનતા હોય હા. તો બાપુને કયો કે અહીંયા ધરતી મસ્તક જુદા કરી હા એ માન નો કયો ચાલ્યા જાય છે. એ માન નો કયો લેતા આવો. કહો હા ઘણી ખમા બાપુને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી. દાદા કોઈ શરત નથી માનતા બાપુ બાપ નામ બસ મારી માં નામ કોઈના બાપ નું નથી માનતો બાપ નો હાથીલો હે અરે પ્રધાનજી. હા ગોરદેવને અંજલિ લઈ આવો. તો આમ માની જતા હોય તો